હું ખોડાભાઈ પ્રજાપતિ, સિલ્વર બેઝ સ્કૂલ, માનસરોવર બ્રાન્ચ, વિષય ગણિતમાં આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં ઉત્કૃષ્ટ વિશે આપણે જોઈશું. તેમાં સ્વાધ્યાય 2.4 આપણે કેટલાક દાખલા કરાવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એક ચલ સુરેખ સમીકરણ એટલે શું. અગાઉ તમને સમજાય હશે કે જે સમીકરણમાં એક ચલ અને એક ઘાત હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. જેમાં અગાઉ આપણે એના આધારિત સમીકરણ પર આધારિત દાખલા જોયા. આજે આપણે એના આધારિત વ્યવહારિક કોયડા જે કહેવાય જેને આપણે ગણિતમાં ઉત્કૃષ્ટ કહીએ છીએ, પહેલાં એની સમજ મેળવીશું, પછી એના દાખલા જોઈએ. તો તમે કહેશો વિદ્યાર્થી મિત્રો, ઉત્કૃષ્ટ એટલે શું? તો આપણે જોઈએ કે જે પ્રશ્નના ઉકેલ માટે ચલ x ધારી આપેલ પ્રશ્નનું શરત મુજબ સમીકરણ બનાવી ઉકેલ શોધવામાં આવે એવા પ્રશ્નને ઉત્કૃષ્ટ કહેવાય. ફરીથી બાળ મિત્રો, જે પ્રશ્નના ઉકેલ માટે શરત મુજબ ચલ x ધારી સમીકરણ બનાવી એનો ઉકેલ શોધાય એવા પ્રશ્નને ઉત્કૃષ્ટ કહેવાય. બરાબર. તો આજે એનો 2.4નો પહેલો દાખલો જોઈએ. રકમ આમ છે: અમીના, દાખલો એવો છે, અમીના એક સંખ્યા ધારે છે. એ આ સંખ્યામાંથી 5/5 બાદ કરી અને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલું નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાને ધારેલ સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં થોડો આપણને ગાણિતિક મેથડ ન ફાવતી હોય તો જ પટો અને કન્ફ્યુઝનમાં મુકાઈ આપે કે હવે શું કરવાનું. પણ આ થોડો ગણિતમાં સુરેખ સમીકરણની રીતે આપણે ઉકેલીશું તો એકદમ સીધો અને સરળ ઉપાયનો મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એનો ઉકેલ મેળવીએ. બરાબર. તો સૌ પ્રથમ અમીના એ સંખ્યા ધારે છે. તો મિત્રો યાદ રાખો કે જે પ્રશ્નનો આપણે જ્યારે ઉકેલ શોધતા હોય ત્યારે જેની કિંમત સંખ્યા હોય, રૂપિયા મૂલ્ય હોય કે કોઈ પણ હોય, એનું મૂલ્ય આપણે એક્સમાં ધારવાનું. કોઈ પણ ટર્મ ધારી શકાય. કોઈ કે મારે એક્સ ધારવો છે, કોઈ કે મારે વાય ધારવો છે, કોઈ પણ ટર્મ આલ્ફા એમનો ધારી શકાય. એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે એક્સ જ ધારવો. પણ એક્સ એટલા માટે કે સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b સ્વરૂપમાં છે, એટલે એક્સ હોય તો આપણને સરળતા રહે. બરાબર. તો સૌ પ્રથમ અમીના ધારો કે એક સંખ્યા ધારે તો જવાબ આવે છે ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા x છે. ઓકે. એના સંખ્યામાંથી 5/5 બાદ કરે છે. કેમ લખવાનું કે એમાંથી 5/5 બાદ કરતા x - 5/5 થાય. જેમ આપણે 9માંથી 5 બાદ કરીએ તો 9 - 5 કરીએ છીએ, 10માંથી 3 બાદ કરીએ તો 10 - 3 કરીએ છીએ. એમ કોઈ ચલ x છે એમાંથી 5/5 બાદ કરે એટલે સીધો આપણને ખ્યાલ જ આવે x - 5/5 થાય. બરાબર. હવે ત્રીજી કન્ડિશન એવી છે કે મળેલ પરિણામ કયું મળે આપણે x - 5/5 એને 8 વડે ગુણતા તો મળેલ પરિણામને મળેલ પરિણામને 8 વડે ગુણતા શબ્દોમાં લખવાનું. એનું સાંકેતિક સ્વરૂપ પરિણામ x - 5/5 છે. બરાબર. એને 8 વડે ગુણ્યા એટલે ગુણાકાર બાજુમાં 8 આ બાજુ કરો કે જમણી બાજુ કરો, બંને બાજુ 4. તો આ પરિણામ મળે. બરાબર. હવે આગળ જોઈએ નવું પરિણામ ધારેલ સંખ્યા કરતા 3 ગણું. નવું પરિણામ કયું છે આપણી જોડે? 8 × x - 5/5. મૂળ સંખ્યા કઈ છે આપણી જોડે? x. x ના 3 ગણા 3x થાય એ આપણે જાણીએ છીએ. કોઈ પણ સંખ્યા જાણતા ના હોય એના જેટલા ગણા હોય, 2 ગણા હોય તો 2x, 3 ગણા હોય તો 3x, 4 ગણા હોય તો 4x સાથે કહીએ. તો અહીંયા મળતું પરિણામ આ છે, કૌંસમાં x - 5/5 છે. અને જે ધારેલ સંખ્યા કરતા 3 ગણું છે. બરાબર. લખી દેવાનું
जाहिर संख्या करना तो તમે જોશો મિત્રો પરિણામ આ x - 5 જાહેર સંખ્યા x છે એના 3 ગણા 3x છે તો આ શરત મુજબ સમીકરણનું સ્વરૂપ થયું હવે આપણે સાદુરૂપ આપીશું ગણતરી કરીશું તો જે તે જાહેર સંખ્યાનો જવાબ મળી જશે હવે એ ધ્યાન આપીશું આ x - 5 આપણે જાણીએ છીએ કે a કૌંસમાં b - 3 इज इक्वल टू AB बराबर AB माइनस AC થાય તે આપણે જાણીએ છીએ એ જ રીતે એ નિયમ અહીંયા લાગુ કરવાનો 8 ગુણ્યા 5 બરાબર 8 3 સમજાય છે કેટલું છે 8 ગુણ્યા x 8 ગુણ્યા 5 બરાબર 3x માટે શું જુઓ 8x 8 ભાગ્યા 2 એટલે 4 ગુણ્યા 5 बराबर 3x बराबर मित्रों હવે એક સ્ટેપ આગળ જઈએ આ છે માટે આ છે -4 ગુણ્યા 5 -4 ગુણ્યા 5 એટલે 20 થશે બરાબર 3x આટલે સુધી હું માનું છું સીધી ગણતરી ખ્યાલ આવી ગયો છે બરાબર હવે 8x - 3 बराबर 3x तो गणितना समीकरण नियम मुजब चल एक बाजू करवा पड़े माटे 3x ने दाई बाजू लाववा पड़े ऐसे -3x -20 जमनी बाजू जશે એટલે +20 થશે હવે બાજુ પર 8x - 3x બંને સજાતીય પદો છે સજાતીય પદોની સરખી મતલબ ચલ અને ઘાતાંક સરખા હોય એવા પદો સજાતીય કહેવાય तो सजातीय पदों सादुरूप सरवाळो के बादबाकी થઈ શકે અને આ છે -12 એ 5x બરાબર 20 હવે 5x બરાબર 20 આવે એટલે x 5 દૂર કરવા ગણિતમાં નિયમ છે એટલે 1 પંચમો થોડે ગુણવા પડે બંને બાજુ તો સીધી રીતે થાય અહીંયા 20 ભાગ્યા 5 બરાબર 4 માટે અમીના ધારણ સંખ્યા बराबर तो आपने जवाब एवं तो अमीनाए कई संख्या धारी है तो व्यवस्थित कर जाए समीकरण बनाव सादुरूप आपने गाणितिक नियमों ने आधीन અને આપણે જવાબ લાવે x બરાબર 4 મિત્રો આનો તારો પણ મેળવી શકાય છે હું માનું છું બધાને સમજણ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે दाखलो एक से बाकी का दाखला है पर दाखलो क्या रही है रकम आ मुजब है 2 अंकनी संख्या ना अंकों पैकी एक अंक बीजा करता 3 गणो है अंकों की अदला बदली करता मरे नवी संख्या में मूल संख्या में उमेरता 88 मरे तो मूल संख्या शोधो फरीथी बात मित्रों 2 अंकनी संख्या એમાં એકમ અને દશકના 2 અંકો હોય બરાબર એ અંકમાં એક અંક બીજા કરતા 3 ગણો છે અને પછી એ સંખ્યાને બદલાવી માનો કે 36 હોય તો 36 ના ઉલટા 63 56 હોય તો 65 એ રીતે સંખ્યા આપણે બનાવીએ અને જે મૂળ સંખ્યા અને નવી સંખ્યા સરવાળો કરીએ તો 88 મળે છે તો મૂળ સંખ્યા શોધો તો શરૂઆત કરીએ ધારો કે 2 અંકની સંખ્યામાં એકમનો एक संख्या में बीजो एक अंक x रखिए तो बीजो 3 गणो है माटे बीजो अंक 3x है पहलो x હોય तो बीजो 3x है तो मूल संख्या कोई पण एक दशकનો એકમનો દર છે હવે માનું તમે કહે કે દશક એકમ છે તો દાખલા તરીકે સર્ચ ફોર એક્ઝામ્પલ 5 ની છે હવે માનું કે ખ્યાલ ના આવે એકમ દશક સ્થાન કિંમત કેવી છે
તમે આગલા ધોરણ ભણી ગયા આપણે સંખ્યા 5 લીધી છે ફોર એક્ઝામ્પલ તો 5ની સ્થાન કિંમત એકમના અંકમાંથી 5 થાય દશકના અંકમાં 3ની સ્થાન કિંમત 10 ગુણ્યા 3 વત્તા 5 બે 35 થાય એ જ રીતે આપણે આ સમીકરણમાં નિયમ વાપરીશું તો મૂળ સંખ્યામાં એકમનો અંક ધારો કે x છે તો દશકનો અંક 10 ગુણ્યા 3x થાય દશકનો અંક 3x થાય અને મૂળ સંખ્યા 3x દશકના સ્થાનમાં એટલે એની 10 ગણી કિંમત 10 3x વત્તા x બરાબર 30x વત્તા x એટલે 31x થાય સમજાઈ ગયું મિત્રો પહેલી એક 3 ગણા એટલે 3x હવે આપણે એકમનો અંક x લીધો એની સ્થાન કિંમત x થશે દશકનો અંક 3x થયો એટલે એની સ્થાન કિંમત 10 તરી 30x વત્તા 1x 31x હવે એ બાજુ એવું કહે છે સંખ્યાના અંકો અદલ બદલ કરવામાં અદલ બદલ એટલે એકમનો અંક દશકનો લેવાનો અને દશકનો અંક એકમનો લેવાનો તો અહીંયા આપણે એકમનો અંક x ચાલે છે તો નવી સંખ્યામાં શું થશે નવી સંખ્યામાં એકમનો અંક CX થશે મૂળ સંખ્યામાં દશકનો અંક 3 છે આપણે એકમનો અંક 3x છે અને દશકનો અંક 10 છે અને નવી સંખ્યા સ્થાન કિંમતના આધારે 10x વત્તા 3x બરાબર 13x થશે હું માનું છું વિદ્યાર્થી મિત્રો બરાબર સમજાઈ ગયું છે એક અંક x સરળ મુજબ એના 3 ગણા લીધો એટલે 3x મૂળ સંખ્યા એકમનો અંક x દશકનો અંક 3x એટલે 10 ગુણ્યા 3x વત્તા x 10 કરી 30 વત્તા x 30 ને 31x એ જ રીતે સંખ્યા અદલ બદલ કરી એકમનો અંક દશકમાં લીધો દશકનો એકમમાં લીધો એકમનો અંક 3x દશકનો 10x બરાબર 10x વત્તા 3x બરાબર 13x હવે આગળ જુઓ મિત્રો બંનેનો સરવાળો 88 થાય નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો 88 થાય માટે મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર 88 તો ત્યાં મૂળ સંખ્યા કઈ છે 31 છે વત્તા નવી સંખ્યા 13 બરાબર 88 હવે 31x અને 13x સજાતીય પદો છે અને 31x વત્તા 13x એટલે 44x થાય બરાબર 88 અહીંયા 44x બરાબર 88 માં x ની કરતા બનાવવાના 44 તો વેક્ટર 1 44 માટે 88 ને 44 વડે ભાગી દઈશું અને x ની કરતા બનાવવાના x બરાબર 88 માટે 44 બરાબર 2 આવશે તો એક અંક કેટલો આવશે 2 આવશે તો આગળ હવે મિત્રો મેળવવા માટે મિત્રો સમજી ગયા તો 2 ના 3 ગણા કેટલા થાય 2 તારી 6 તો જવાબમાં આ રીતે થશે અહીં આપણે એક અંક x બરાબર 2 આવે હવે સરસ મુજબ બીજો અંક 3 હશે અને બીજો અંક બરાબર 3x બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6 થાય માટે ધારેલી સંખ્યા મૂળ સંખ્યા 31 ગુણ્યા 2 બરાબર 62 થાય અથવા નવી સંખ્યા 1 ગુણ્યા 2 બરાબર 26 થાય માટે એ સંખ્યા ફરી તે 62 થશે આ આપણો જવાબ થશે માટે ધારેલી સંખ્યા 26 અથવા 62 આ રીતે આપણે જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે દાખલો 6 જોઈએ બરાબર રકમ આપીશું મામલી ગામમાં જમીનનો એક લંબચોરસ ટુકડો ચારા ગણા માટે ઉઠાવે છે પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે
અગિયાર ગુણોત્તરના પ્રમાણનું માપ છે. જો આ પ્લોટની ફરતે બહાર મિત્રો દાખલો 6 જોઈએ. હવે રકમ આવી છે. મૌલિક ગામમાં જમીનનો એક લંબચોરસ ટુકડો સારા બનાવવા માટે ફાળવેલ છે. જો પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 હોય તો પ્લોટની ફરતે બહાર બનાવવા માટે ગ્રામ પંચાયત ₹100 પ્રતિ મીટર મતલબ 1 મીટરના ₹100 પ્રમાણે ₹75,000 ખર્ચ કર્યો છે. તો પ્લોટની મૂળ લંબાઈ પહોળાઈ શોધવી. બરાબર સમજી ગયા મિત્રો? અહીંયા આપણે લંબચોરસ ટુકડાની વાત કરીએ. આકૃતિ આવે છે લંબાઈ અને પહોળાઈ જમીનનો લંબચોરસ ટુકડો છે. હવે આ સારા બનાવવા માટે ઉપયોગમાં લેવાનો છે. અહીંયા માપ લંબાઈ પહોળાઈનો મીટરમાં ગુણોત્તર 11:4 આપેલો છે. ખર્ચ બી આપેલો છે ₹100 1 મીટરના, કુલ ખર્ચ 75,000 છે. તો મિત્રો તમે જાણતા છો કે બોર્ડર બનાવવા માટે ફરતે બહાર કરવી હોય તો શું જોઈએ? ક્ષેત્રફળ છે પરિમિતિ. તો તમે કહેશો આમાં પરિમિતિ શોધવી પડે, કારણ કે ક્ષેત્રફળ હોય તો સપાટીનું માપ આવે. અહીંયા બહાર બનાવી છે એટલે ચારે બાજુની લંબાઈ પહોળાઈનો સરવાળો, જેને આપણે પરિમિતિ કહીએ છીએ લંબચોરસની, જે ખર્ચ આપેલો છે એ ખર્ચ પરથી પરિમિતિ મળશે અને પરિમિતિ ઉપરથી આપણે મૂળ લંબાઈ પહોળાઈ શોધી શકીશું. તો મિત્રો એના માટે એક કામ કરીએ. કુલ ખર્ચ ₹75,000 એટલે કેટલા? 100 રૂપિયા 1 મીટરના હોય તો કુલ ખર્ચ 75,000. તો આપણે કુલ મીટરમાં પરિમિતિ શોધીશું. સાથે સાથે ₹75,000 ₹100 1 મીટરના, ₹100 1 મીટરમાં ખર્ચ માટે 75,000 કેટલા મીટર થાય? ખ્યાલ જ છે. કુલ ખર્ચ અને 1 મીટરનો ખર્ચ બંને ભાગાકાર કરશું. 75,000 ભાગ્યા 100 બરાબર 2 જાય તો 750 મીટર આવે. ખ્યાલ હતો મિત્રો? કુલ ખર્ચ 75,000, ₹100 1 મીટરના. તો 100 1 મીટરનો ખર્ચ હોય તો 75,000 કેટલા મીટરના થાય? 700 વ્યવહારિક સ્વરૂપ છે. તો 75,000 ભાગ્યા 100 બરાબર 750 મીટર. હવે આપણે પરિમિતિનું સૂત્ર જાણીએ કે લંબાઈ પહોળાઈનો સરવાળો ગુણ્યા 2 અથવા લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પણ એ ગુણોત્તર આપેલું છે. તો લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 11:4 આપણે જાણીએ. અને લંબાઈ એક જ થાય અને પહોળાઈ લંબાઈ 11 મીટર, પહોળાઈ 4 મીટર. મીટરમાં જઈને આપણે મીટર એકમ આપીશું. હવે બાજુ પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લંબચોરસ ટુકડાની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આપણી જોડે પરિમિતિ કેટલી આવી? 750. તો 750. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. 2 લંબાઈ આપણી જોડે 11, પહોળાઈ આપણી જોડે 4 બરાબર 750. હવે એના 11 + 4 સદા તે પદો આવે તો 11 ને 4 15 એક થશે બરાબર 750. માટે 15 ગુણ્યા 2 એટલે 30 બરાબર 750. તેથી x બરાબર 30 વડે ગુણવામાં આવશે એટલે 750 ભાગ્યા 30 બરાબર 25. x બરાબર 25 મળશે. ફરીથી સમજાવીએ. લંબચોરસ ટુકડાની પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર મૂલ્ય આવે 750. પરિમિતિ આપણે શોધી. લંબાઈ 11 વત્તા પહોળાઈ 4, 11 ને 4 15 ગુણ્યા 2 બરાબર 750. 15 × 30
बराबर 750 माने ऐसे करता बनावे 750 300 एक तृतीयांश वडे गुणाकार करो એટલે છેદમાં ગયા 750 ભાગ્યા 30 બરાબર 25 આ x નું મૂલ્ય આવે લંબાઈ પહોળાઈ નથી હવે આપણે મૂળ લંબાઈ પહોળાઈ ગુણોત્તર પ્રમાણે કરીએ માટે ध्यान रखो मित्रों लंबचौरस बांधे बात के टुकड़ा की लंबाई 11 का गुणोत्तर है लंबाई के है 11 बराबर 11 गुणा कैसे मूल्य आपको 125 बराबर तो 11 गुणा 25 ये जवाब आवे 11 गुणा 25 22,50 मीटर आए गुणाकार ना भावे तो काम परीक्षा में दाखिलो करते कर बराबर हमें तब समझाई गई है कि पौड़ाई के लंबचौरस टुकड़ा की पौड़ाई 11 गुणा 25 2500 मीटर થાય મને જવાબ લખી શકીએ લંબચોરસ ટુકડાની લંબાઈ લંબચોરસ ટુકડાની લંબાઈ આપણી જોડે 275 મીટર મળી અને પહોળાઈ 100 मीटर मળી આપણી જોડે આ લંબચોરસ ટુકડાની અતિ લંબાઈ પર એનો જવાબ મળી ગયો ફરીથી ધ્યાન આપજો મિત્રો 75,000 રૂપિયા 100 मीटर लेके 100 रुपया 1 मीटर ना लेके खर्चा करશે 1 मीटर ना 100 रुपया कुल खर्च 75,000 अब अपनी पास 100 रुपया 1 मीटर में खर्चा करશે तो कुल खर्च 75,000 થયો तो देखी पूछे कि 750 मीटर लंबचौरस टुकડાની કુલ લંબાઈ પહોળાઈ હશે બરાબર હવે એની ફરતે વાડ કરવી છે વાડમાં આપણે પરિમિતિ ઉપયોગ કરીશું પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર આપણી પરિમિતિ 750 હવે લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 11 જેમ 4 છે તો આપણે લંબાઈ 11x કાઢીશું પહોળાઈ 4x લઈશું જેને આપણે સૂત્રમાં મૂકીશું 11x વત્તા 4x 15x ગુણ્યા 2 बराबर 30x बराबर 750 750 भाग्या 25 આવશે જેનું મૂલ્ય આપણે લંબાઈ મૂકીએ 11 ગુણ્યા 25 બરાબર 275 અને પહોળાઈ 4 ગુણ્યા 25 બરાબર 100 મીટર આ રીતે આપણી પાસે લંબચોરસ ટુકડાની લંબાઈ 275 મીટર મળશે અને પહોળાઈ 100 મીટર મળશે ઓકે તો કોઈ નહીં એ દાખલો વિદ્યાર્થી મિત્રો દાખલો 10 જોઈએ અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો વિદ્યાર્થી મેં તમને સમજાવી ગયું છે અમનની ઉંમર અને એના પુત્રની ઉંમર પુત્ર કરતાં અમનની ઉંમર 3 ગણી છે 10 વર્ષ પહેલા તેની પુત્રની ઉંમરના 5 ગણા થાય છે તો બંનેની ઉંમર શોધી આપે તો શરૂઆતમાં કેવી રીતે રાશિ જાણવાની તો અહીંયા જેનું મૂલ્ય ઓછું હોય પિતાની ઉંમર વધુ હોય પુત્રની ઉંમર ઓછી હોય અહીંયા અમનની પુત્રની ઉંમર આપણે 1 કરીશું અને અમનની ઉંમર જેટલા ગણી છે એટલા ગણા લઈશું તો આવું થશે ધારો કે અમનના પુત્રની ઉંમર 1 વર્ષ बराबर तो अमन की उम्र 3 गणी कई थी तो माटे अमन की उम्र 3 गणी बराबर 3x वर्ष थाय अमन की उम्र 3 गणी 3x वर्ष थाय हवे 10 वर्ष पहला 10 वर्ष पहले हालनी उम्र है एना
10 વર્ષ પહેલા, એટલે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. આમની ઉંમર પુત્રની x કરશે તો 10 વર્ષ પહેલા એની ઉંમર x - 10 વર્ષ થાય. આપણે 10 વર્ષ પહેલા અમરના x - 10 અને તે જ રીતે અમરની ઉંમર 10 વર્ષ પહેલા 3 ગણ તો છે પણ એના 10 વર્ષ પહેલા 3x - 10 વર્ષ થાય. મિત્રો સમજાઈ ગયું છે? અમનના પુત્રની ઉંમર આપણે જાણતા નથી એટલે x વર્ષ થાય. શરત મુજબ અમન એના પિતા છે, એમની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે એટલે 3x વર્ષ સુધી. હવે 10 વર્ષ પહેલા અમનની ઉંમર 1 છે તો x - 10 લીધી. પિતાની ઉંમર 3x છે, 3x - 10 લીધી. દાખલા કે હાલની ઉંમર 25 હોય, 10 વર્ષ પહેલા 25 - 10 એટલે 15 વર્ષ થાય. એવી રીતે પહેલા કે તો બાદબાકી કરવાની અને ઉંમર પછી કે આપણે સરવાળો લેવાનો. અહીંયા આ રીતે તમે કન્ડિશન પ્રમાણે લખી. બરાબર? હવે શું કહે છે આગળ? પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. 10 વર્ષ પહેલા અમનની ઉંમર પુત્ર કરતા 5 ગણી છે તો આપણે સમીકરણ બનશે અમનની ઉંમર 10 પુત્ર કરતા 5 ગણી હશે. માટે સમીકરણ હવે પુત્રની ઉંમર x - 10 થશે, પિતાની 3x - 10. તો પુત્રની ઉંમરને આપણે 5 વડે ગુણીશું ત્યારે અમનને કે પિતાની ઉંમર મળશે. સમજાયું મિત્રો? અહીંયા લખીશું x - 10 કોના? પુત્રની ઉંમર ગુણ્યા 5 બરાબર 3x - 10. સમજાયું છે? અમનની ઉંમરને 5 વડે ગુણીએ ત્યારે અમરના પુત્રની ઉંમરને 5 વડે ગુણીએ ત્યારે અમરની ઉંમર મળે. હવે અહીંયા ગુણાકાર કરીએ 5 ગુણ્યા 5x - 50 3x - 10 માટે 5x અને 3x. 3x જમણી બાજુ છે, આપણે ડાબી બાજુ લઈએ તો 5x - 3x. અહીંયા -50 અને 10 અંકો છે, અંકોને એક બાજુ લઈએ -50 છે, જમણી બાજુ લઈએ તો +50 થશે. માટે 5x - 3x બરાબર 2x બરાબર 50 - 10 એટલે 40. 3x બરાબર 40 ભાગ્યા 2 બરાબર 20. સમજાઈ ગયું છે? તો 5x + 3x બરાબર -10 + 50. 5x માંથી 3x જાય તો 2x છે બરાબર +50 - 10. ધન સંખ્યાના ઋણ સંખ્યાની આપણે બાદબાકી સરવાળો શીખી ગયા છે. બંનેની બાદબાકી જાય ઊંચી સંખ્યા 50 જે ધન છે ધન ચિહ્ન આવે 40. હવે 2x બરાબર 40 હોય તો 2 ના વ્યસ્ત 1/5 વડે ગુણીએ એટલે 40 ભાગ્યા 2 થશે એટલે x બરાબર 20 વર્ષ આવે. તો પિતાની ઉંમર જવાબ લાગે છે અમનની ઉંમર 3 ગુણ્યા 3 ગુણ્યા 20 બરાબર 60 વર્ષ આવશે. આ રીતે ફરીથી અમરના પુત્રની ઉંમર x, પિતાની ઉંમર 3 ગણી 3x. 10 વર્ષ પહેલા અમર x - 10 થશે, પિતા 3x - 10 થશે. હવે કન્ડિશન શરત કઈ છે કે અમરની ઉંમર 10 વર્ષ પહેલા પુત્ર કરતા 5 ગણી એટલે પુત્રની ઉંમરને 5 વડે ગુણીએ ત્યારે અમરની ઉંમર મળે. x - 10 ગુણ્યા 5 બરાબર 3x - 10. 5 ગુણ્યા x બરાબર 5x. 5 10 - 50 બરાબર 3x - 10. ચિહ્ન ગુણ કરવી જોઈએ નહીં. અહીંયા ઋણ ચિહ્ન છે, બાર ધન ચિહ્ન છે. માઇનસ ગુણ્યા પ્લસ નો ગુણાકાર, એક ધન અને એક ઋણનો ગુણાકાર, ઋણ થાય ત્યારે માઇનસ થશે. 3x - 10. હવે x ની કિંમત શોધીએ ત્યારે સજાતી પદ્ધતિ એક બાજુ કરવા પડે એટલે 3x જમણી બાજુ છે તો આપણે ડાબી બાજુ લાયા, જે પ્લસ હતા તો માઇનસ થયા, અને માઇનસ કરતા ડાબી બાજુ છે તો પ્લસ થશે.
પાંચમાની 3 થાય તો 2x બરાબર 50 ઓછા 10 એટલે 40 આવે. 40 ભાગ્યા 2 એટલે એની કિંમત 20 મળી. પુત્રની ઉંમર 20 વર્ષ, પિતાની ઉંમર 3 ગણી કીધી એટલે 60 વર્ષ થશે. આ રીતે બંનેની ઉંમર મળશે. બરાબર વાત મિત્રો? તો અત્યારે આપણે સ્વાધ્યાય 2.4 ના પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો દાખલો કર્યો. બરાબર? બાકીના દાખલા એ જ સેમ ટુ સેમ એ જ રીતના છે જે અમે પીડીએફમાં આપણે મોકલવામાં આવશે, જે તમે દઢીકરણ કરશો. હવે નેક્સ્ટ 2.5 આપણે હવે વિભાગ આગળ જોઈએ.